તમારા જોડે ગાડી છે આખી ડ્રાઈવર જોઈએ ભાઈ. ચલો પેલી બાજુ ચલો ફટાફટ. જોઉં છું. તમે કોણ છો મને કેવા વાળા? હું બતાવું અત્યારે સફીન હુસૈન સાહેબ ને બોલાવો એટલે તમે કોણ છો. હું કોણ છું તમને કહું. હો એમણે ગાડી કેમ પકડી? એને ગાડી આખી લઈને જતા રહ્યા. ભાઈ વિડિયો ડાયરેક્ટ ચાલુ થઈ જાય. સાહેબ ને આપી ગાડી. પણ તમને હક કોણે આપ્યો ગાડી લઈ જવાનો? મને એ જવાબ આપો તો પેલા. રોંગ સાઈડ હોય કે ગમે તે હોય, તમને હક કોણે આપ્યો? તમારા સાથે જમાદાર સાહેબ હતા. હું કેનો અહીંયા ઉભો રહ્યો છું. આ સાહેબ ને ખબર છે હું શેના માટે ઉભો રહ્યો છું. સફીન હુસેન સાહેબ છે ને, એને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીશ ને અત્યારે જઈશ ત્યાં આગળ. જો સાહેબ આ તમને હું તમારું મોટા માનું માન રાખું. તમે મારા પપ્પાના ઉંમરના છો એટલે હું તમને શાંતિથી આ રીતે કહું છું કે આ રીતે ના થવું જોઈએ. આ વસ્તુ આપણે એમનું કામ છે ખાલી ટ્રાફિક નિયમન કરવાનું. તમે જમાદાર છો, ઉભા રહો, પકડો. હું ના નહીં પાડતો તમને. પેલી તમારી ગાડી એ લીધી, તમે લીધી ને? તમારી લીધી ને સીડી ડિલક્સ છે? હા એ ત્યાં આગળ. તમારી ગાડી લીધી હતી ને? તમે બોલો જે હોય બધું સાચું, વાંધો નહીં. મારી લીધી છે, મારા જોડે લાયસન્સ બી છે. ટીઆરબી એ માંગી, ટીઆરબી લોકોએ માંગી. હા એ ટીઆરબી જવાન હતા જેમણે આમનું બાઇક લીધેલું છે, બરોબર, અને એમના જોડે કર્યું છે બધું. સર 100 નંબર પર ફોન કરો. કરો તમે ફોન કરો. કમ્પ્લેન કરવા જો આપણું કોઈ અધિકાર અહીંથી કમ્પ્લેન ના લે તો આપણે 100 નંબર પર ફોન કરીને કમ્પ્લેન કરાવવાની. કરો ફોન. સાહેબ તમે નહીં લો એક્શન આના માટે? કઈ પણ એક્શન નહીં લો? ઇન્ચાર્જ એમ કીધું કે ના, તમારે બાઇક થોડી લેવાય. પણ એમનું શેની સાઈડમાં કરાવી? મેં કીધી ને તમને એ વસ્તુ ખોટી. તમે 100 નંબર પર ફોન કરો. પેલો રસ્તો આવા વાળો છે, હું જોઉં છું ને ભાઈ. અરે સાહેબ મારે વિડીયો છે ને, નથી કોઈ રોંગ સાઈડ આવ્યું કોઈ. આ મિત્ર બધા જ આયા છે, એવું બતાવીશ. હું બતાવીશ. લાયસન્સ ના હોય તો વાંધો નહીં, દંડ લો, વાંધો નહીં. હું ના પાડતો નથી તમને. તમે ત્યાં દંડ લો, 1000 લો, જે થતો હોય લો એનો. પણ આમની ફરજ હતી. આમનું નેમ પ્લેટ ક્યાં છે? આ ક્યાં છે નેમ પ્લેટ આમની? તૂટી ગઈ છે તો બનાવો. તો તૂટી ગઈ છે તો શું કહ્યું? એ રીઝન નથી. આમનું ડ્રાઇવિંગ લાયસન્સ અત્યારે તૂટી ગયું છે. જાઓ, શું કરશો? એમ પરિવારમાં પડી ગયું છે. તમે શું લાવો પણ એનો જવાબ દો છો? એનો લાયસન્સ નો જવાબ નહીં દેશે. તમે શું લાવો એનો જવાબ દેશો? એનું લાયસન્સ પડી ગયું. તમે આને કરો. હું કહું છું દંડ લો. પડી ગયું કે ન પડી નહીં કે? હું કહું છું દંડ લઈ લો. તમે દંડ ભરી લો. તમે કેમ મમા નહીં કરો? તમે કે મારા સાહેબ નથી. દંડ ભરી લો. તમે કે મારા સાહેબ નથી. અને તમે 100 નંબર પર ફોન કરો અત્યારે. કર દે ફોન. કરો અત્યારે. અને પીસીઆર કાર્યવાહી કરો. એક તો લાયસન્સ છે નહીં ભાઈ જોડે. લાયસન્સ છે. હા, કાયદેસરની કાર્યવાહી કરવાની. ટીઆરપી જવાન રોડ વચ્ચે ઉભો હોય, કોઈ રોંગ સાઈડ માં આવે તો ટીઆરપી જવાની ફરજ નથી ને રોંગ સાઈડ માં આવતો વિડિયો જો હું પ્રૂફ કરી લઈશ. આમ નાગરિકો એની ફરજ છે બીજાને કહેવાની ભાઈ પોલીસ ઉભી તમારે જવાની રંગમાં. મેં કીધું તમારી ફરજ આવે. મેં કીધું ને હા દંડ ભરવાનો. હું કહું છું દંડ ભરવાનો ને મત બનાવવા ઉભા. લાયસન્સ નથી, મેમો બનાવવા ઉભા છે. તમે દંડ ભરાવડાવો ને. તમે દંડ ભરવાના પૈસા ભરી દો. આ ભાઈ મદદ કરશે. તા ભાઈ તારા ન હોય તા ભાઈ મદદ તારા ભરી દેશે. બોલ. બોલો કેટલા લાયસન્સ નથી ને કેટલા દંડ છે? 2000 રૂપિયા 2 વ્હીલ માં દંડ છે. પેલો સર્ક્યુલર છે તમારી જોડે? હા બધું છે ને. બતાવો તો મને. આખી રિસીપ આવશે. આખી રિસીપ આવે. મોટર વ્હીકલ એક્ટમાં તમે તમારા ગૂગલ માં જોઈ લો. અમને ના પૂછો. હું એડવોકેટ છું, મને ખબર છે. તમે ગૂગલ માં જોઈ લો ને. તમે કેટલો દંડ છો? તમે એડવોકેટ છો ને? રોંગ સાઈડ નો 2 વ્હીલ માં કેટલો દંડ છે? તમે એડવોકેટ છો, રોંગ સાઈડ નો 2 વ્હીલ માં કેટલો દંડ છે મને કહો. ચલો લાયસન્સ નો 2000 તો દંડ. હા
મને ખાલી જણાવો, તમે એડવોકેટ છો બરોબર, તમે એડવોકેટ એટલે કાયદાની કિતાબ છો હા, તમે કાઢો એનો તમે દંડ મને કરો. રૂલ્સ બતાવો કે તમને કઈ કયા રૂલ્સ ની ખબર છે મને કહો ચલો. તમે દંડ કાઢો એનો. તમે પીયુસી નો દંડ કેટલો, પીયુસી છે ને આરટીઓ વાળા લઈ શકે. આરટી વાળા લઈ હા, શકે એવું PUC વાળા છે છે. તો પોલીસ ના લે એવું છે? પોલીસ તો ના લઈ અમને શકે. સુલો કલમ આપ્યો, અમને મેમામાં સુલો લખીને આપ્યું છે. એમને ચલો તમે દંડ ભરી દો તો પેલા. ચલો આરટી વાળા લે. ઉભા રહો, એમને દંડ ભરાઈ લઈએ પેલા આપણે. કરતા જોયા તમે પહેલા આપણે દંડ ભરાઈ લો. પીયુસી ચેક કરતા જોયા નથી જોયા મેં. તો કેમ નહીં? તો અમારા મોબાઈલમાં કેમ સરકાર કલમ આપી? કલમ હટાઈ દો અમારા મેમામાંથી ભાઈ, પીયુસી તમે દંડ ભરો તો અત્યારે. તમારા જોડે લાયસન્સ નથી ને, દંડ ભરો અત્યારે. તમે ચલો, મદદ કરજો અહીંયા ભરી હું કરી દઈશ મદદ. ચલો તારી પાસે છે પૈસા નથી ને? ચલો ભાઈ ચલો દંડ ભરો તમે. ચલો દંડ ભરો. તમારા જોડે લાયસન્સ નથી સાહેબ, એનો દંડ લઈ લો. અને એને 15 મિનિટ થી કઈ લપ કરે છે કે ભાઈ દંડ ભરો, દંડ ભરો, દંડ ભરો. કે બીજું કઈ ને કઈ કીધું છે. અને ટીઆરબી જવાનની ફરજ છે રોડ વચ્ચે ટ્રાફિક નિયમન કરતો હોય ને મને ખ્યાલ તો છે. wrong side માં આવે તો એને રોકવું જ પડે ને. હું કે wrong side માં મને કશું ખ્યાલ આવ્યું છે. કે ના તમ તાર જવા દો રંગમાં આવ્યું ચાલુ ગાડી ભાઈ ઉતરી ગયો અમને પાછળ વાળો ઠોકી દેતો હું કરતો પાછો ઠોકી દેતો. ચાલુ ગાડી પછી આની કૂદ્યો. જવાબદારી નહીં. આને એ આપણે બધું આની અંદર છે. આની જવાબદારી નહીં. એમને આની જવાબદારી નથી. એમની જવાબદારી છે. તો એની જવાબદારી નિભાઈ સાઈડમાં તો કરાવો જ ને. લાયસન્સ વગર ફરી શકે હું કહું છું તો ખરી દંડ ભરવાનું, પણ એમને દંડ ભરી દેવાનું તમારે. કેમ નથી? ભાઈ દંડ ભરી કાઢ, તું દંડ ભરી કાઢ. ચલ. નીકળ્યો જ કેમ ના ના, એને દંડ ભરાવાનો ને, કાયદેસર ભરવાનો, આપણે ભરવાનો. કાયદેસર દંડ ભરી કાઢો. ચલો મિત્ર દંડ ભરી કાઢ તું. ચલ, નંબર બોલ, નંબર બોલ. નંબર, ગાડી નંબર બધું લગાય. આ ડ્રાઈવર આ છે. નામ લખા રોંગમાં આવતા હોય ને તો પબ્લિક નો માણસ બી અટકાવી શકે અટકાવી શકે. હું કહું છું, હું એગ્રી છું એ વસ્તુ ઉપર. એ વસ્તુ પર હું એગ્રી છું. જો આ બ્લેક એમને- સ્પોટ એને છે ખબર છે ટીઆરબી જવાન ઉભો છે, સાઈડમાં પોલીસ ઉભી છે, કોઈ એ ભાઈ રોંગમાં આવતા હોય તમે રોંગમાં તો આવો, શું કરવાનું કહો? રોકો એનો વાંધો નથી. એનું બાઇક લઈ તમે કઈ ના જઈ શકો. એનું બાઇક કઈ ના લઈ શકો. મારી વાત સાંભળો, એનું બાઇક કઈ ના લઈ શકો. એનું બાઇક તમે ચલાઈ કરી દે શકો. મારી મને વાત ખબર સાંભળો, નથી. મારી વાત સાંભળો. મેં એને રોક્યો હોય, મારે બાઇક સાઈડમાં કરવો હોય તો હું એમ ના કહી શકું કે ભાઈ જરાક આમ ગાડી સાઈડમાં લેવડાવી લે. ગાડી સાઈડમાં લઈ શકો તમે તો કહી શકો છો. એનું બાઇક લઈને તમે આગળ ના જઈ શકો. જ્યાં ઉભા રહો ને ત્યાં ચેક કર્યા કરવાની. અમે ક્યાં એના આવા માઇક લાવવું પડે જમાદાર આટલા બધા ઉભા છે તો એક જમાદાર ના આવી શકે ત્યાં આગળ. અમને ખ્યાલ હોવું જોઈએ ને કે બધા કામ હોય એક કામ ના હોય ભાઈ મિત્ર, તું દંડ ભરી કાઢતો.